નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું લેટેસ્ટ મટીરિયલ જે પરીક્ષા માટે ખાસ અગત્યનું છે એ મટીરિયલ હવે આવી ચૂક્યું છે. તો જેની અંદરથી વિષય ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈનના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનું સોલ્યુશન કરશું, તમને સમજાઈ જાય એવી રીતે સોલ્યુશન કરશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને લોકોને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશનનું પ્લેલિસ્ટ આખું તમારા માટે તૈયાર થઈ ગયું છે. તો આ પ્લેલિસ્ટને તમારા મિત્ર સુધી ચોક્કસથી શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે દરેક વિડીયોમાં લાઈક આપવાનું અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો સમય વિતાવ્યા વગર ઝડપથી આપણે આગળ વધશું. જેની પહેલા આપણે લોકોએ આજના આ ટોપિકની અંદર, એટલે કે આ વિડીયોની અંદર આપણે શું ભણવાના છીએ તેની આપણે ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ ડી ના પ્રકરણ નંબર 2 એટલે કે બહુપદીઓનો સંપૂર્ણ રીતે મસ્ત મજાની રીતે આપણે અભ્યાસ કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો એવી મારી નમ્ર અપીલ છે તમને લોકોને. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમયને વિતાવ્યા વગર, સમયની કિંમતને સમજીને આપણે આગળ વધીએ. તો પહેલો જ ટોપિક તમારા માટે મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2 ની અંદર, તો કે તમારે ખાસ કરીને વિભાગ ડી ની અંદર સૂચના કેવી આવશે આ ધ્યાનમાં લેવાનું છે. તો કે નીચેના પ્રશ્નોના તમારે માગ્યા મુજબ તમારા લોકોએ દાખલા ગણીને જવાબ આપવાના છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 8 માંથી કોઈ પણ 5 પ્રશ્ન તમારા લોકોએ એટેન્ડ કરવાના છે, જેની અંદર 47 થી લઈને 54 સુધીના પ્રશ્ન અંદર સમાવેશ કરવામાં આવેલા હશે. દરેકના 4 ગુણ છે. સાથે સાથે આ સેક્શન આપણને લોકોને 20 માર્ક્સનો પૂછવાનો છે અને 20 માર્ક્સ રોકડા બેઠા લઈ લેવાના છે. રેડી? તો ચાલો આગળ વધીએ. તો કે પહેલા જ દાખલાની રકમ કંઈક આવી આપેલી છે કે લંબઘનનું ઘનફળ તમને x નો ઘન પ્લસ 9x નો સ્ક્વેર પ્લસ 27x પ્લસ 15 આપેલો છે. જો તો તેના શક્ય પરિમાણ તમારે લોકોએ શોધવાના છે. કન્ફર્મેશન માટે નીચે આન્સર તમને લોકોને આપવામાં આવેલો છે, પરંતુ આપણે દાખલો ગણીશું. તો જ્યારે ત્રિઘાત બહુપદી તમને લોકોને જ્યારે જોવા મળે, તો ત્રિઘાત બહુપદી જોવા મળે તો આપણે લોકોએ શું ધ્યાન આપવાનું છે? તો કે અહીં x નો ઘન પ્લસ 9x નો સ્ક્વેર પ્લસ 23x પ્લસ 15 નો એક અવયવ x પ્લસ 1 મળે. કારણ કે a પ્લસ c બરાબર b પ્લસ d શરત અનુસાર, કારણ કે કઈ શરત અનુસાર? તો કે સહગુણકો માટેની બે શરતો છે. જ્યારે તમામ સહગુણકોનો સરવાળો 0 થાય ત્યારે એક અવયવ x માઇનસ 1 હોય. જ્યારે તમારા માટે a પ્લસ c બરાબર b પ્લસ d હોય ત્યારે તમારા માટે શું થઈ જશે? તો કે એક અવયવ x પ્લસ 1 થઈ જશે. તો હવે શેષ પ્રમેયની રીતે આપણે આગળ વધીશું. તો શેષ પ્રમેયની રીતે આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સહગુણકો આપણે લખી નાખીએ તો x ઘનનો 1 છે, x સ્ક્વેરનો તમારા માટે 9 આપેલો છે, અહીંયા તમને લોકોને આપેલા છે 23 અને અહીંયા કેટલા આપેલા છે? તો કે અહીંયા તમને આપેલા છે 15. રેડી? અને આપણને અવયવ કયો મળ્યો હતો? તો કે x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા આપણા માટે અવયવ થઈ જશે x માઇનસ 1, x બરાબર -1 આપણા માટે અવયવ થઈ જશે. ઓકે, ડન છે? ક્લિયર? રેડી? ચાલો, તો અહીંયા 0 મૂકવાનું છે. તો 1 માંથી 0 જાય તો કેટલા વધે? 1. આ બેનો ગુણાકાર કરીશું તો અહીંયા -1 થઈ જશે. 9 માંથી 1 જાય તો કેટલા વધે? તો કે 8 મળે છે. રેડી? 8 ગુણ્યા 1 કરશું એટલે કેટલા થઈ ગયા? અહીંયા 8 અને મોટા પેલા નિશાની લાગી જશે -23 માંથી 8 ને બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે આપણને 15 અને એ પણ કેવા? તો કે પ્લસ. હવે 15 ગુણ્યા -1 કરીશું તો અહીંયા -15 થઈ જશે અને અહીંયા જવાબ કેટલો થઈ જશે? 0. તો આ આપણા માટે અચળ પદ બની જશે. કેવું પદ બની જશે? અચળ પદ. રેડી? આ તમારા માટે કેવું પદ બની જશે? તો કે x વાળું પદ બની જશે. અને આપણા માટે કેવું બની જશે? તો કે x સ્ક્વેર વાળું પદ બની જશે.
ચાલો ક્લિયર છે એટલું? રેડી? હવે તો આપણા માટે શું કરી નાખવાનું છે અહીંયા? તો કે અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો કંઈક આવું કે x² પ્લસ 8x અને પ્લસ 15 આ તમારા માટે બહુપદી બની જશે. રેડી? ચાલો p ઓફ x પણ લખી શકો આ રીતે. ચાલો તો હવે એના ભાગલા પાડીશું તો અહીંયા શું થઈ જશે આપણા માટે? x² પ્લસ 8x પ્લસ 15 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું આપણા માટે x² પ્લસ 5 તેરી 15 એટલે 5x પ્લસ 3x પ્લસ 15 બરાબર શું થઈ ગયું? 0. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા તમને મળી જશે x કૌંસમાં x પ્લસ 5 અને કૌંસમાં x પ્લસ 5 અહીંયા થઈ જશે બરાબર 0. સમાન નિશાની તો પ્લસ 5 તેરી 15 થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું આપણા માટે x પ્લસ 3 અને બીજો અવયવ પડી ગયો x પ્લસ 5 બરાબર 0. આમ લંબઘન માટે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ x પ્લસ 1, x પ્લસ 3, x પ્લસ 5 મળે. આ રીતેનું થશે. પરિમાણ એના કયા કયા મળે? તો પરિમાણ તમારે શોધવા હોય તો આ રીતે તમે લોકો કામ કરી શકો. ખાસ કરીને આને ધ્યાનમાં લઈ લેજો. ખાસ અગત્યની વસ્તુ તમારી નજરની સામે છે. ઓકે ડન. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરના દાખલા માટે. અરે વાહ, જોરદાર દાખલો આપેલો છે. આવી વસ્તુઓ છે ને તમને લોકોને આ જે દાખલાની પ્રેક્ટિસ તમે કરશો ને તો આવા દાખલાઓ તમને લોકોને સૂત્રની સાચી સમજ ઊભી કરતા હોય છે. એટલે એવા પ્રકારનો દાખલો આપેલો છે. જબરજસ્ત દાખલો છે. કામ કરીએ આગળ. તો કે અહીંયા a પ્લસ b પ્લસ c બરાબર 5 છે. ab પ્લસ bc પ્લસ ca બરાબર 10 હોય તો સાબિત કરો કે એનો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન માઇનસ 3abc બરાબર -25 થાય. આવું આપણે સાબિત કરવાનું છે. આવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો પેલી વસ્તુ શું નોટિસ કરવાની છે અહીંયા કે અહીંયા તમારા લોકોને જે સૂત્ર તમને આપેલું છે એ સૂત્રની અંદર કઈ વસ્તુની ઘટ છે. તો દાખલાને શીખતા પહેલા આપણે લોકો એક કામ કરી દઈએ કે અહીંયા જે આપણે જે શોધવાનું છે એના સૂત્ર ઉપર આ સાચી સમજ લેવી જરૂરી છે. તો તમારા માટે અહીંયા જે વસ્તુ આપેલી છે એની અંદર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન માઇનસ 3abc બરાબર શું થઈ જશે? તો કે બરાબર અહીંયા આપણે કામ કરીએ શરૂ તો a પ્લસ b પ્લસ c કૌંસની અંદર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac આવું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જો ઓલું માઇનસ આપણે સાઈડમાં લઈ લઈએ ને તો અહીંયા શું થઈ ગયું કે એને આપણે સામાન્ય તરીકે લઈ લઈએ તો કંઈક આવું થઈ જાય. a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ ab માઇનસ પ્લસ bc પ્લસ ac આવું થઈ ગયું. જેની અંદર આપણે કિંમત એડ કરશું તો અહીંયા તમારા માટે મેન બાબત જે છે રેડી. તો આ તો કિંમત આપણી પાસે અવેલેબલ છે તો આ તો રેડી થઈ ગયું. પણ આની કિંમત એ અવેલેબલ છે તો આ પણ રેડી થઈ ગયું. પરંતુ આપણી પાસે કોની કિંમત નથી? તો કે a² પ્લસ b² પ્લસ c² ની કિંમત નથી. ત્યાંથી આપણે અટકી જઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો પેલા કિંમત પણ સેટ કરી દઈએ. અહીંયા આવશે 5. ઓકે ડન. ચલો અહીંયા કેટલા થઈ ગયા? તો કે અહીંયા તમારા માટે a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર થઈ ગયો. માઇનસ કરીને અહીંયા કેટલા આવી ગયા? તો કે અહીંયા 10 આવી ગયા. કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો થઈ ગયો. હવે એનો આ કિંમત આપણી પાસે નથી તો એ કિંમત આપણે મેળવવી પડશે. ખ્યાલ આવી ગયો તમને? રેડી? કે આ સૂત્ર ઉપરથી આપણે લોકોએ કામ લેવાની શરૂઆત કરી તો અહીંયા આપણે અટકા કે આ કિંમત આપણી પાસે અવેલેબલ નથી. તો હવે આ કિંમતને મેળવવા માટે આપણે કયો નંબર લેવો પડશે એના માટે જુઓ તો અહીંયા તમારા માટે સૂત્ર અવેલેબલ છે a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ હોય તો આપણે સૂત્રની અંદર શું કરીએ છીએ? a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac આ કામ કરીએ છીએ.
રેડી? ચાલો, તો અહીંયા તમારા માટે થઈ ગયું a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર. અહીંથી આપણને અવેલેબલ થશે. પ્લસ આપણે બે સામાન્ય લઈ લઈએ તો અંદર શું થઈ ગયું? ab પ્લસ bc પ્લસ ac આવું થઈ જશે. ચાલો, અને અહીંયા a પ્લસ b પ્લસ c નો સ્ક્વેર એની અંદર કેટલા મુકાઈ જશે? તો કે અહીંયા થઈ ગયા સાહેબ 5 નો વર્ગ થઈ જશે. રેડી? 5 નો વર્ગ કેટલો થાય? તો લાલા 25 થઈ જાય. બરાબર. અહીંયા શું થઈ ગયું? તો કે a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2 કૌંસની અંદર. તો અહીંયા કેટલા છે આપેલા? તો કે 10. તો ચાલો અહીંયા 10 મૂકી દીધા. તો અહીંયા 10 દુ 20 થઈ ગયા. તો અહીંયા a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર અને કરતા બનાવીએ તો 25 માઇનસ કેટલા થઈ ગયા? 20. 25 માઇનસ 20 એટલે આપણને કેટલા મળી ગયા? તો કે અહીંયા 5 મળી જાય છે. કેટલા મળી ગયા આપણને? 5 મળી જાય છે. આનો બેઠો ઉપયોગ ત્યાં કરી લેવાનો છે. તો ચાલો કિંમત મૂકી દો. 5 કૌંસની અંદર 5 માઇનસ કેટલા? 10 અને કૌંસ પૂરો. ચાલો 5 કૌંસની અંદર કેટલા? તો કે -5. વિરુદ્ધ નિશાની છે, બાદ બાકી થશે એટલે 10 માંથી 5 બાદ થશે તો કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 10 માંથી સાહેબ 5 બાદ થાય એટલે તમારા માટે થઈ ગયા -5. રેડી? કેટલા થઈ ગયા? -5. 5 પચું પચું કેટલા થઈ ગયા? તો કે 25 થઈ ગયા. અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે -25. તમારો અહીંયા સાચો આન્સર આવી જશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કામ કરવાનું છે. આની અંદર ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. દાખલો અગત્યનો છે. બોર્ડમાં પરીક્ષાની અંદર તમને વાર્ષિક પરીક્ષાની અંદર પૂછી શકાય ને એવા પ્રકારનો દાખલો છે. તો ભૂલ્યા વગર ચોક્કસથી તૈયાર કરી નાખજો. અને આવા પ્રકારના દાખલાઓની પ્રિપેરેશન કરવી જે વિદ્યાર્થી મિત્રો તમારા જે તમે અભ્યાસ કરેલો છે એનું દ્રઢીકરણ અહીંયા ચોક્કસથી થાય છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ તમારા માટે ત્રીજા નંબરનો દાખલો. અરે વાહ, સરસ મજાની માહિતી આપેલી છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે હવે ફાયદાઓના ખજાનાઓ ખુલી ગયા છે. કારણ કે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે કંઈક નવી વસ્તુ લઈ આવી છે અને એ છે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે અત્યારે મેળવી રહ્યા છો વિડીયોના માધ્યમથી. રેડી? હવે તમારે લોકો એની પીડીએફ જોતી હોય તો પીડીએફ મળી જશે. ક્યાંથી મળશે? ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમે લોકો ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જેવા એન્ટર થશો તો એની અંદર તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું મસ્ત મજાનું તમારું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને લોકોને અંદરથી જોવા મળશે. સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચ શા માટે? તો કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની હવે સમાપન વિધિ ચાલુ થઈ ગઈ છે. હવે ધોરણ 10 આવવાનું છે. ધોરણ 10 ની અંદર તમારા માતા પિતાએ અને તમે લોકોએ જોયેલા સપનાઓને સાકાર કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો કારકિર્દીનું વર્ષ તમારા માટે સાબિત થશે. રેડી? તમારે સાયન્સમાં જવું કે કોમર્સમાં જવું આનો ડિસાઈડ કરવાના બે રસ્તાઓ ખુલવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ રસ્તાઓની અંદર કોઈ મતલબમાં આપત્તિ ના આવે તો એના માટે વિદ્યાર્થી મિત્રો આ રસ્તાનું યોગ્ય માર્ગદર્શન તમને મળી રહે એના માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે હંમેશને માટે તત્પર રહી છે. તો વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો ને તો ધોરણ 10 ની અંદર ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ જેવા મહત્વપૂર્ણ વિષયોને સમજણ મેળવીને સાચું એનું જ્ઞાન મેળવીને સાચું નોલેજ મેળવીને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી મૂલ્યાંકન કરીને તમારે લોકો એની અંદર સાર્થકતા સાબિત કરવાનો સમય આવી ગયો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો રેડી? જરા પણ સમય વિતાવ્યા વગર ચોક્કસથી ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. કારણ કે ફાયદાઓનો ખજાનો ત્યાં જ છે. જો પહેલી વસ્તુ જણાવી દઉં, ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. રિવિઝન તમને લોકોને વાર્ષિક પરીક્ષા સુધી કરવામાં આવશે. ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર તમને ફૂલી ટાઈમ ટેબલ સાથે તમારું કામ કમ્પ્લીટ થશે. સાથે સાથે તમારા લોકોની જેવું બ્રહ્માસ્ત્ર બેચ તમારી પતશે એટલે તરત જ તમારા માટે મસ્ત મજાની આઈએમપી બેચ તૈયાર હશે. આઈએમપી બેચ આપણે કમ્પ્લીટ કરશું એટલે પ્રશ્નો સોલ્યુશન બેચ હશે, લાઈવ ક્લાસ હશે, સાથે સાથે લાઈવ ચેટ બોક્સ પણ અવેલેબલ હશે, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ અવેલેબલ હશે, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ અવેલેબલ હશે, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ આ જેટલું આપણે અભ્યાસ કરીશું ને
તમામની PDF તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અટવાવાની ક્યાંય જરૂર નથી. નેવિગેટર પણ છે, હેન્ડ રિટન બુક તમને મળશે ગણિત વિષયની અંદર, જેની અંદરથી તમારે લોકોને થિયરી કમ્પ્લીટલી તૈયારી કરી નાખવાની છે. થિયરી તમારી એની અંદરથી જ પૂછાય છે અને એની અંદરથી જ પ્રશ્ન નીકળશે, કારણ કે એક પણ મુદ્દાને છોડ્યા વગર મસ્ત મજાની થિયરી પેજ તૈયાર કરેલું છે. અને રોજે સાંજે આ જે રિવિઝન છે ને એની અંદર રોજે સાંજે તમારા માટે લેક્ચર લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો 6 થી લઈને 10ના ગાળાની અંદર રોજે દરેક વિષયના દરેક ચેપ્ટરના વન શોટ તમારા માટે તૈયાર છે. અને રોજે લાઈવ લેક્ચર ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચૂકશો નહીં, જોડાઈ જજો, બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે 70 46 22 22 54 ઉપર સંપર્ક કરી લેજો. સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, ડન કરી લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે સોરી ચાલો ત્રીજા નંબરના દાખલામાં અવયવ પાડો 2 વર્ગમૂળ 2 a નો ઘન પ્લસ 8b નો ઘન માઇનસ 27c નો ઘન પ્લસ 18 વર્ગમૂળ 2 abc તમને આપેલું છે. ચાલો તો આની અંદર તમારે લોકોએ કાર્યવિધિ જે કરવાની છે એની અંદર તમારે લોકો અહીંયા ઘન વાળું સૂત્ર તમને લોકોને આપેલું છે. તો અહીંયા ઘન વાળું સૂત્ર અહીંયા પણ છે, અહીંયા પણ ઘન લાગુ પડે છે અને અહીંયા તમારા માટે abc. આવું જ્યારે લાગુ પડતું હોય ને ત્યારે આપણા માટે એક જ સૂત્ર લાગુ પડે ને એ હું તમને આગળ જણાવું છું. a નો ઘન a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર a પ્લસ b પ્લસ c કૌંસમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ c નો સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ac. ચાલો આ પરથી છે રેડી, આ સૂત્ર પરથી આપણે કામ કરવાનું છે. તો પહેલું તો વસ્તુ એ છે કે આપણને અત્યારે જે રકમ આપેલી છે એ આ સૂત્રમાં આ પેટર્ન ફોલો કરે છે કે આ પેટર્ન ફોલો કરે છે એ નક્કી કરી નાખવાનું. રેડી, જે દાખલા આવડતા નથી ને એનું મેઇન કારણ જે છે ને એ આ છે તમારા માટે. રેડી, કઈ પેટર્ન ફોલો કરે છે ને જોઈ લ્યો, ધ્યાનમાં લઈ લો. તો આ પેટર્ન ફોલો કરે છે તો આ પેટર્નમાં ઢાળવાની કોશિશ કરવાની. ચાલો તો આપણે ઢાળવાની કોશિશ કરીએ તો કાઉન્સનો અહીંયા શું થઈ ગયો, ઘન થઈ ગયો, પ્લસ કાઉન્સનો શું થઈ ગયો તો કે ઘન થઈ ગયો, પ્લસ કાઉન્સનો શું થઈ ગયો તો કે ઘન થઈ ગયો, અને માઇનસ અહીંયા 3 કાઉન્સ કાઉન્સ અને કાઉન્સ થઈ જશે. રેડી, ડન છે, ક્લિયર છે આટલી બાબતો. રેડી, ચાલો તો આપણે સોલ્યુશન કરવાની શરૂઆત કરીએ. હવે અંદર કિંમત ભરવાની છે, એ કામ શરૂ કરી દઈએ. તો આમાં ધારો કે તમને ખ્યાલ નથી આવતો, ચાલો એને રહેવા દો, અહીંથી સ્ટાર્ટ કરો. અહીંયા શું આપેલું છે, 27c નો ઘન. 27c નો ઘન, 27 નું ઘનમૂળ કાઢો, કેટલા થાય તો કે 3c થાય. તો અહીંયા 3c થઈ ગયું અને અહીંયા માઇનસ આપેલું છે તો અહીંયા માઇનસ થઈ જશે. ચાલો 8b નો ઘન એટલે કેટલા થઈ ગયા તો કે 2b થઈ જશે. તો 2b તમારું ઘનમૂળ થઈ ગયું. રેડી, હા 8b નો ઘન એનું ઘનમૂળ કેટલું થાય તો કે 2b થઈ જાય. ચાલો હવે અહીંયા વધ્યું તો એનું ઘન છે તો કે એનું એ થઈ જાય સાહેબ. હવે આનું ઘનમૂળ કાઢવું છે તમારા લોકોએ તો કેટલું થશે અને કઈ રીતે કામ કરશે તો એના માટે વિદ્યાર્થી મિત્રો હવે તમને જે બાબત આપેલી છે ને 18 વર્ગમૂળ 2 abc એ તમને આપેલું છે ને એને તમે આને વડે ભાંગી નાખો ને તોય તમને ખબર પડી જાય. અને એવું ન કરવું હોય ને તોય તમે લોકો અહીંયા ડાયરેક્ટલી કામ કરી શકો. જો વર્ગમૂળ 2 હોય ને એનો તમારે ઘન કરવો છે તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 થયું હોય, આવું થયું હોય. રેડી, તો અહીંયા તમારા આ 2 નો ગુણાકાર થાય કેટલા થઈ જાય, 2 વર્ગમૂળ 2 થઈ જાય. રેડી, તો અહીંયા તમે લોકો આવું જ્યારે તમને આપેલું હોય તો એના ઉપરથી તમે આવું લખી શકો. તો અહીંયા શું આવી જશે, વર્ગમૂળ 2 ખાલી આવી જશે. આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવી બાબતો ઓળખવી તમારા માટે ખાસ અગત્યની છે. રેડી, ચાલો ક્લિયર છે એટલું. તો હવે આ બધી બાબત આપણે અંદર લખી નાખીએ. તો અહીંયા વર્ગમૂળ 2a થઈ ગયું. રેડી, અહીંયા તમારા માટે 2b થઈ જશે, અહીંયા માઇનસ 3c થઈ જશે. ચાલો હવે શું કરશું તો કે હવે તમારે લોકોએ ખાસો સમય હવે આનો અંદર આવી ગયો. આ બરાબરની આપણે ડાબી બાજુનો ભાગ બનાવી દીધો છે. હવે બરાબરની જમણી બાજુનો ભાગ બનાવવાનો છે. ચાલો તો અહીંયા આવી જશે વર્ગમૂળ 2a પ્લસ 2b માઇનસ 3c
માઇનસ શું થઈ જશે તો કે 3c માઇનસ 3c કૌંસ પૂરો. કૌંસની અંદર પહેલાનો વર્ગ થશે પ્લસ બીજાનો પણ વર્ગ થશે પ્લસ રેડી. ચાલો ત્રીજાનો પણ શું થશે તો કે વર્ગ થશે માઇનસ અહીંયા શું થઈ ગયું પહેલું બીજું પદ આવશે માઇનસ બીજું ત્રીજું પદ આવશે માઇનસ પહેલું અને ત્રીજું પદ આવશે અને કૌંસ પૂરો થઈ જશે. હવે આમાં પેટર્ન ગોઠવવાની છે. ચાલો પહેલું બીજું પદ છે તો પહેલું છે પદ એની અંદર આપણે ગોઠવ્યું વર્ગમૂળ 2a અને અહીંયા થઈ ગયું 2b અહીંયા માઇનસ 3c. ચાલો પહેલું બીજું એટલે વર્ગમૂળ 2a અને અહીંયા 2b અહીંયા તો કે અહીંયા 2b અને અહીંયા માઇનસ 3c અહીંયા માઇનસ 3c અને વર્ગમૂળ 2a આટલા પદ થઈ ગયા તમારા માટે ગોઠવાઈ ગયા કમ્પ્લીટલી. ચાલો હવે આપણે જોઈએ તો કે અહીંયા થઈ ગયું વર્ગમૂળ 2a પ્લસ 2b માઇનસ 3c અહીંયા થઈ ગયું વર્ગ વર્ગમૂળ દૂર થાય એટલે 2a નો સ્ક્વેર અહીંયા થઈ ગયો 4b નો સ્ક્વેર માઇનસ 9 પ્લસ 9c નો સ્ક્વેર માઇનસ અહીંયા થઈ ગયું 2 વર્ગમૂળ 2ab અહીંયા થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ એટલે 3 દુ 6bc અને અહીંયા થઈ ગયું માઇનસ માઇનસ પ્લસ એટલે 3 વર્ગમૂળ 2ac. આ તમારા માટે થઈ જશે આખો જવાબ. ઓકે ક્લિયર છે. તો આવી બધી બાબતોનું તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે. કયું સૂત્ર ઉપયોગમાં આવશે, કઈ રીતે કામ કરવાનું છે, આ બધી વસ્તુ તમારે લોકોએ ટોટલી રીતે ચેક કરી લેવાની છે અને આ ચેક કરી લેશો ને એટલે કામ કમ્પ્લીટ થઈ જશે. ઓકે સૂત્ર તૈયાર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. ખાસ આવા પ્રકારનો દાખલો અને આ તો મારા માટે ફેવરેટ દાખલો છે ભાઈ રેડી મોસ્ટ ટાઈમ બી દાખલો કારણ કે પરીક્ષાની અંદર તમને આવા દાખલા પૂછાવાની શક્યતા રહેલી હોય છે. 8p નો ઘન પ્લસ 12/5p નો સ્ક્વેર 6/25p પ્લસ 1/125 તમને આપેલું છે. તો હવે આને શું કરો તો કે અહીંયા તમારા માટેનું જે સૂત્ર છે ને એ અહીંયા આવી રીતે થઈ જશે a પ્લસ b નો ઘન. આવું જો તમને આપેલું હોય તો તમે અહીંયા આવી રીતે કામ કરો છો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર. આ રીતે આના પરથી આપણે કામ કરવાનું છે. તો અત્યારે તમે લોકો મને જણાવો કે બરાબરની ડાબી બાજુનું કે બરાબરની જમણી બાજુનું કયું ફોર્મેટ લાગુ પડે છે તો કે બરાબરની જમણી બાજુનું ફોર્મેટ લાગુ પડે છે. તો બરાબરની જમણી બાજુનું ફોર્મેટ જો આને લાગુ પડે છે તો એના ઢાળમાં ઢાળવાની કોશિશ કરો. દાખલા આવડી જ જશે. દાખલા એકદમ સરળ હોય છે. તો આને એના ઢાળમાં ઢાળવાની કોશિશ કરીએ તો અહીંયા 8p નો ઘન પ્લસ 12/5p નો સ્ક્વેર પ્લસ 6/25p પ્લસ 1/125 તમને આપેલું છે. તો આ ઘનવાળું પદ છે, આ પણ ઘનવાળું પદ છે. રેડી તો એને એ પ્રમાણે લખી દો. ચાલો તો અહીંયા આપણે દાખલાની રજૂઆત કરીએ હવે શરૂ. તો અહીંયા 8p નો ઘન થઈ જશે પ્લસ 1/125 થઈ જશે પ્લસ 12/5p નો સ્ક્વેર થશે પ્લસ 6/25p થઈ જશે. ચાલો તો પેલા આને આના પદમાં ઢાળવાની કોશિશ કરીએ. કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન રેડી. ચાલો પ્લસ અહીંયા થઈ ગયું 3 કૌંસનો સ્ક્વેર કૌંસ પ્લસ 3 કૌંસનો સ્ક્વેર. આ રીતેનું થઈ ગયું. ચાલો કિંમત અંદર એડ કરાવી દઈએ. 8p નો ઘન એટલે અહીંયા કેટલા થઈ ગયા 2p. અહીં 1/છેદમાં કેટલા થઈ ગયા તો કે 5. અહીંયા તમારા માટે કેટલા તો કે 2p. હવે આને નહીં ધ્યાનમાં લેવાનું, આ બે સંખ્યાને જ ધ્યાનમાં લેવાનું. અહીં મેં એનું ઘનમૂળ કાઢ્યું 8p નો ઘન એટલે એનું ઘનમૂળ કેટલું થયું તો કે 2p થઈ ગયું. રેડી અને અહીંયા 1/125 છે એનું ઘનમૂળ કેટલું થાય તો કે 1/5 થઈ ગયું. તો અહીંયા થઈ ગયા 1/5. અહીંયા કેટલા થઈ ગયા 2p. અહીંયા કેટલા થઈ ગયા 1/5. ઓકે ડન. ચાલો ક્લિયર કરાવો. 2p પ્લસ 1/5 આખાનો ઘન. વાત ખતમ થઈ ગયો. દાખલો ખતમ. રેડી તો આ બાબત છે. તમારે સૂત્ર કયું લેવાનું છે, કયું પાલન કરવાનું છે, આ પાલન ઉપરથી કામ તમારું થઈ જાય. રેડી ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે વિસ્તરણ કરવાનું છે. હવે આ તો ઈઝી છે તમારા માટે. રેડી અહીંયા કયું સૂત્ર હતો કે a પ્લસ b પ્લસ c આખાનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ c નો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. આ થઈ જશે. આના પરથી આપણે લોકોએ કામ કરવાનું છે.
તો અત્યારે રકમ તમને જે આપેલી છે એ બરાબરની ડાબી બાજુને ઢોળમાં ડાબી બાજુ જેવું તમને ફોર્મેટમાં દેખાય છે કે જમણી બાજુ જેવું તમને ફોર્મેટમાં દેખાય છે, આ નક્કી કરી લેવાનું. બહુ આસાન છે. તમને એમ કહેતા કે ભાઈ સૂત્ર ઉપરથી અમને દાખલા ના આવડે, સૂત્ર કયું એપ્લાય કરવાનું એ અમને ખબર ના પડે, એને બસ આપણા વિડીયો બતાવી દો ભાઈ, કામ થઈ જશે. રેડી? અહીંયા તમને લોકોને આ જે રકમ આપેલી છે એ બરાબરની ડાબી બાજુનો ભાગ બતાવે છે કે બરાબરની જમણી બાજુનો ભાગ બતાવે છે? રેડી? બે જ વસ્તુ નક્કી કરવાની છે. રેડી? અને આવું નક્કી કરતા આવડી ગયું ને પછી દાખલા ના આવડે ને, આવું તો બને જ નહીં. દાખલા આવડી જ જાય. રેડી? બરાબરની ભાઈ ડાબી બાજુનો ભાગ અમને બતાવે છે તો બસ આપણે હવે એને જ કામ કરવાનું છે કે ભાઈ એ બરાબર આને એ કહી દો. રેડી? આને આખાને બી કહી દો, આને આખાને સી કહી દો, વાત ખતમ કરો. રેડી? ચાલો, તો અહીંયા શું થઈ ગયું તમારા માટે? તો કે હવે કામની શરૂઆત થાય. કાઉન્સનો સ્ક્વેર, ફરી કાઉન્સનો સ્ક્વેર, ફરી કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ, વાત ખતમ થઈ ગયું ભાઈ, કામ ખતમ થઈ ગયું અહીંયા. રેડી? આ રીતે યાદ રાખવાનું છે. મજાક મજાકમાં રમતા રમતા આપણે કંઈક શીખી જઈએ એવા પ્રકારના દાખલા છે. રેડી? કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ, વાત ખતમ. 3 ટાઈમ આવે છે, બાકી બધાને પર્સનલમાં વર્ગ આપવાના છે. ચાલો, એ બરાબર કેટલા? તો કે -x છે સાહેબ, ગભરાશો નહીં, -x લઈ લ્યો. બી બરાબર કેટલા છે? તો કે 2y છે, 2y લઈ લ્યો. સી બરાબર કેટલા? તો કે -3z છે, 3z લઈ લીધા. ચાલો, અહીંયા કેટલા થઈ ગયા? પહેલું બીજું આવશે, પહેલું બીજું, બીજું ત્રીજું, પહેલું ત્રીજું, વાત ખતમ. ચાલો, -x, અહીંયા 2y, અહીંયા 2y, અહીંયા -3z, અહીંયા -3z, અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે -x. ડન. ક્લિયર છે? ક્લિયર છે એટલી બાબતો? રેડી? ચાલો, તો અહીંયા તમારા માટે ક્લિયર જે બાબત આપણે કરેલી છે એની અંદર x નો વર્ગ, અહીંયા 4y નો સ્ક્વેર, 9z નો સ્ક્વેર. આમાં સ્ક્વેર હોય ને ત્યારે પ્લસ માઇનસ કાંઈ ધ્યાનમાં લેવાનું નહીં, બેઠે બેઠું પ્લસ માં જ બધું આવશે. રેડી? ચાલો, હવે અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા વિરુદ્ધ નિશાની છે, બાદ બાકી આવશે. 2 દુ કેટલા થઈ જાય? તો કે 4xy થઈ જશે. અહીંયા કેટલા થઈ ગયા? 3 દુ 6, 6 દુ 12 થઈ જશે. તો માઇનસ તમારા માટે -12yz થઈ જશે. અને અહીંયા તો કે 2 પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ, એટલે 3 દુ 6xz તમારા માટે જવાબ તરીકે થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે દાખલાની અંદર જવાબ મેળવવાનો છે. નીચે જવાબ પણ કન્ફર્મ થઈ જાય છે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. બીજા નંબરનો દાખલો આપેલો છે, એકદમ ઈઝી છે. કઈ રીતેનું કામ કરવાનું છે? તો ચાલો, એકદમ આસાન છે. a નો ઘન પ્લસ b નો ઘન બરાબર કાઉન્સમાં a પ્લસ b કાઉન્સમાં a નો સ્ક્વેર માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર. આ છે ભાઈ. રેડી? આ છે, આને એપ્લાય કરવાનું છે. હવે તમને બરાબરની કઈ બાજુનું સ્વરૂપ આપેલું છે એ જોઈ લ્યો. તો કે બરાબરની જમણી બાજુનું સ્વરૂપ અમને પ્રદાન કરેલું છે. અહીંયા એ જ આપેલું છે. તો આપણે શું કામ કરશું? તો ભાઈ જો ડાયરેક્ટલી કામ કરવા વાળા હોય ને એ તો જીકમ જી કાકી નાખે, એને ડાયરેક્ટ ખબર પડી જાય. અહીંયા x નો ઘન થઈ જશે, છેદમાં 8 થઈ જશે, પ્લસ 8y નો ઘન થઈ જશે. આ જવાબ આવશે. રેડી? ડાયરેક્ટ કામ કરી નાખે. ડાયરેક્ટ કામ કરવા વાળા છે બધા, પણ આમાં એવું નથી કરવાનું. અહીંયા આ સાઈડ નું પદ આપેલું છે, ચાલો એને એપ્લાય કરવાની શરૂઆત કરો. તો કે અહીંયા રકમમાં x ના છેદમાં 2 પ્લસ 2y તમને આપેલું છે. નેક્સ્ટ તમારા માટે x નો સ્ક્વેર છેદમાં 4 માઇનસ xy અને પ્લસ 4y નો સ્ક્વેર આપેલો છે. તો આના પ્રમાણે ગોઠવવાની શરૂઆત કરો. ચાલો, તો અહીંયા x ના છેદમાં 2 પ્લસ 2y કાઉન્સમાં x ના છેદમાં 2 માઇનસ કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સ નો સ્ક્વેર કાઉન્સ પૂરો, અહીંયા થઈ ગયું 2y, અહીંયા 2y આવશે, અહીંયા x ના છેદમાં 2 આવશે. રેડી? ચાલો, તો અહીંયા થઈ ગયું તમારા માટે કાઉન્સનો ઘન પ્લસ કાઉન્સનો ઘન. આ સૂત્ર લાગુ પડી જશે. અહીંયા 2y આવશે, અહીંયા x ના છેદમાં 2 આવશે, અહીંયા x નો ઘન 2 નો ઘન 8 થઈ જશે, પ્લસ 8y નો ઘન થઈ જશે. રેડી? ચાલો, આ પ્રમાણે કામ થશે. ક્લિયર છે? કમ્પ્લીટ છે અહીંયા. રેડી? ઓકે. ચાલો, 5મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, 25 નો સ્ક્વેર માઇનસ 35 પ્લસ 12 તમને આપેલું છે અને આનો તમારે લોકોએ અવયવ પાડવાના છે. તો ચાલો અહીંયા અવયવ પાડવાની શરૂઆત કરીએ મિત્રો. તો કે એની પહેલા આપણે આના માટે જોઈ લઈએ. તો કે અહીંયા તમારે અવયવ પાડીને કામ કરવાનું છે. 25 નો સ્ક્વેર
-35 છે +12 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. ચાલો કિંમત આપણે આપણે અવયવ પાડવાની શરૂઆત કરીએ. તો કે અહીંયા આપણા માટે 25 ગુણ્યા કેટલા? 12, તો કે 250 અને 25 દુ 50 બીજા 0, 300 થઈ ગયા ભાઈ. 300 ભાગ્યા કેટલા કરવાના છે? 2. અહીં 150 થયા, 2 વડે ભાગ લઈએ એટલે 75 થઈ ગયા. એના પાછા ભાગ પાડીએ 3 વડે એટલે 25 થઈ ગયા. રેડી? અને આપણે વચ્ચે લાવવાના કેટલા? 35 ને 3 દુ 6, 6 દુ 12, 35 છે તો આંકડો નહીં ભેગો થાય એનો. ચાલો 5 વડે પાછો ભાગ લીધો એટલે 5 આવી ગયા અને અહીંયા 5 એકા 5 થઈ ગયા. આ રીતેના ભાગલા પડી ગયા. ચાલો હવે આપણે લોકો આગળ વધીએ, એની અંદર કામ કરવાનું છે. રેડી? તો અહીંયા થઈ જશે આપણા માટે 5 દુ 10, 5 તેરી 15, 15 દુ 30, તો વધી જાય છે. રેડી? એટલે એ પણ ભાગ નહીં ચાલે. ભાગ અહીંયા ચલાવવા માટે તમારા માટે ઓકે. ચાલો 300 ના ભાગની અંદર 150 ગુણ્યા 2 કરો તો એ 300 થાય છે. રેડી? પાછો 3 ના ઘડિયામાં ભાગ હાલે તો કે હાલશે ભાઈ. 100 ગુણ્યા 3 કરો તો પણ ભાગ હાલશે 300. રેડી? એવી રીતે ભાગ આપણે ચલાવીને ચેક કરવું પડે. તો અહીંયા તમારા માટે 55 25, 3 દુ 6, 6 દુ 12, 25 + 12, આ તો ભાગ તમારો ચાલવાનો જ નથી. રેડી? અહીંયા 37 થાય છે એટલે સરવાળો છે ને? ઓકે, આ સરવાળો છે. તો અહીંયા આપણે એક ભાગ લઈ શકીએ. 5 તેરી 15, 5 દુ 10, 10 દુ 20, 20 ને 15 કેટલા થઈ ગયા? તો કે અહીંયા લાલા 35 થઈ જાય છે. તો આ ભાગ આપણે ચલાવીને કામ કરી શકીએ. 20 અને 15 આ ભાગ ચાલશે. તો ચાલો આ રીતેનું છે ને, આ બાબત તમારે ક્લિયર કરવી પડે. અવયવીકરણમાં આ વસ્તુ થોડીક જોખમ વાળી વસ્તુ છે એમ કહી શકાય. 20 અને 15 તમારો ભાગ પડશે. આવી રીતે અવયવ પાડીને તમારે દરેક ભાગને ચેક કરવા પડે અને નિયમ તમે જાણતા હોવા જરૂરી છે. રેડી? તો અહીંયા તમારા માટે થઈ ગયું 25 એનો સ્ક્વેર -20a -15a +12 બરાબર 0 થઈ જશે. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય કાઢી લઈએ. તો અહીંયા થઈ ગયું તમારા માટે 5 ચોક 20, એટલે અહીંયા 5 કોમન નીકળશે. તો અહીંયા થઈ ગયું 5a માઇનસ કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં 5a માઇનસ કેટલા આવશે? તો કે 4 આવશે. બરાબર થઈ ગયું 0. વિરુદ્ધ નિશાની છે, બાદ બાકી આવશે. 4 તેરી થઈ ગયા 12. ચાલો તો પહેલો અવયવ અહીંયા મળી જાય 5a - 3 અને બીજો અવયવ તમને લોકોને મળી જાય 5a - 4. બરાબર શું થઈ જાય છે? તો કે 0 થઈ જાય છે. આમ તમને લોકોને લંબચોરસની લંબાઈ, સંભવિત લંબાઈ એટલે કે 5a - 3 અને પહોળાઈ તમને 5a - 4 તમને લોકોને શક્ય જવાબ મળી જાય છે. ચાલો નેક્સ્ટ દાખલામાં જોઈએ. 35y² + 13y - 12. તો કે અહીંયા તમારા માટે 35y² + 13y - 12 બરાબર શું આપેલું છે? 0 આપેલો છે. તો અહીંયા તમારા લોકો માટેનો 35y² અને અહીંયા તમારા જે ભાગ છે ને, એ ભાગની અંદર તમારા માટે 28 ગુણ્યા 15, 28y - 15y - 12 બરાબર શું થઈ જશે? 0. પેલા બે પદોમાંથી કોમન કાઢો તો 7y કોમન નીકળશે. 7 પંચા 35y પ્લસ અહીંયા થઈ ગયું 4. અહીંયા તમારા માટે 5y પ્લસ કેટલા થઈ ગયા? તો કે 5y + 4 બરાબર 0. અહીંયા વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી આવશે. 4 તેરી કેટલા થઈ ગયા? તો કે 12. તો પેલો અવયવ તમને 7y - 3 અને બીજો અવયવ તમારા માટે 5y + 4 બરાબર 0 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. આમ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ તમારા માટે એક્ઝેક્ટલી અહીંયા તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? ચાલો આ દાખલો ગણેલો હતો, કાંઈ વાંધો નહીં, આપણે લોકોએ ગણી દીધો છે. રેડી? તો ક્લિયર કરી નાખજો આ બાબતને. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ભણો છો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારી હાથમાં છે. તમે એનું સોલ્યુશન કરી રહ્યા છો વિડીયોના માધ્યમથી. આની પીડીએફ મળી જાય તો તમને લોકોને મજા આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમને લોકોને પીડીએફ પણ મળવા પાત્ર છે. કઈ રીતે મેળવશો? પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન જ્ઞાન લઈની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો વિદ્યાર્થી મિત્રો, અને એની અંદર ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જઈને વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણ 9ના
વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે, તો અચૂક કે મેળવી લેજો ભૂલ્યા વગર. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ અને વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે 7046222254. સંપર્ક કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસને આગળ વધારવા માટે, જબરજસ્ત બનાવવા માટે, ઓશન જ્ઞાન લાઈવ અને શૈક્ષણિક બાબતોથી અવેરનેસ લેવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરેલું છે, જેની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમે જોડાવાના બાકી છો તો ચોક્કસથી જોડાઈ જજો. જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. રેડી, હવે તમારે જોડાવાની બાકી છે તો જોડાઈ જજો ચોક્કસથી. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચાલો, તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આજનું તમે લોકોએ વિડીયોને બહુ મસ્ત મજા રીતે અંત સુધી જોયા, એના માટે થેન્ક યુ સો મચ. અને વિદ્યાર્થી મિત્રો રેડી, આવી જ રીતે તમને લોકોને નવા નવા વિડીયો મળતા જ રહે, સાથે સાથે તમારો અભ્યાસક્રમ મસ્ત રીતે આગળ વધતો જ રહે, સાથે સાથે તમને લોકોને ગણિતની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના રહે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો, તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત અને જય જય ગરવી ગુજરાત.